શરીર છે બેન, તમને દુખાય મને દુખાય, દવા લેજો, દવા ને દુવાથી મટે, એટલું દુવા ના કરતા અને બહુ વિચારવાનું ઓછું રાખો. મગજ શાંત અને પૂરતી ઊંઘ લો. મોટા ભાગના રોગ વિચારોથી જ ઉત્પન્ન થાય. પછી એ પેટના દુખાવા હોય, શરીરના હોય, તમે જેવું વિચારો ને એવા રોગો ઉત્પન્ન થાય. એ ટેન્શન જીવ્યું બે છોકરામાં નોકરી કરો. હા, અને એમાં એ બે મમતા નહીં. હું બેઠ્યું એટલી વાર આ સુખ શાંતિ બધું કોમ થઈ જાય માતાજી તો સારું એમ. પણ સાહેબ નહીં હોય તો જો કિસ્મત નો દોર હશે દેવને કરવું હોય છે તો 15 વર્ષ પછી એ કરશે. એની કોઈ જરૂર નહીં કે હાલત થાય. એને એવું લાગે દેવને કે મારા હાલ નહીં કરવા દેવું. મારો દાદો મરી તૂટી ગયો તો ના થયું, એ મરી જાય ભાઈ થયું. એવી વસ્તુ નહીં યાર, એવું જરૂરી. એનો જો આવશે ને એનો પણ સમય આવશે તો ઊભું રહેશે, આપમેળે થઈ જશે. જો એક વસ્તુ માનતા ના હોય તો માતા મનાવો. તમે મૂળ મનાવવા જઈ શકવાના નથી, ઓટોમેટિક આવશે. આપણે એક જ કોનો સહારો લીધો શક્તિનો, અને માતા તમને મટાડો. બરાબર, જે હશે દેવનું અમે મટાડીશું. માં ઊભી રહેજો. બે છોકરા નહીં બોલતા, તમે નોકરીઓ છે એટલે નહીં બોલતા. ના બાપ મોનું જ મોની પણ એટલું બધું કેમ આવું ના ના ના, હા સજા વાત. નવનીતભાઈ આપણે હા વાત સાચી સાચી તમારી. નવનીતભાઈ ઘરમાં વધારે દુખાય. અહીંયા પછી તકલીફ વધારે આવવાની યાર, એ તો ના પણ એ દુઃખ ગાઢો તકલીફ